તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ. સ્વાગત છે પરિવાર આપણા એક નવા મસ્ત મજાના બ્લોગ વિડીયોની અંદર. સવારનો નાસ્તો બાકી જશે બરાબર. લખણભાઈ છે ને આ સ્પેશિયલ થાળી કોની? આ ટેન્ડલની થાળી. આ ટેન્ડલની થાળી છે. આ બધી લોકલ માણસો છે. આજ બસ 3 દીથી આયા નથી બાપ. હળી જાઓ તમે, હળી જાઓ. મુર્ગી છે ભાઈ, હેજ નહીં બરાબર. થોડીક વધી હતી ને આ કાંગ્રેસ તો ડુંગળીનું ખાર્યું બરાબર. ડુંગળીનું ખાર્યું છે ને હેજ એની મુર્ગી થોડીક વધી ને ટાણે ખાઈ નાખી હોય બરાબર. બહાટી બોલાવી દે અને પછી બે કોજામ શેન બાંધવાનું છે ને. આજ તો બોટનું ફેસ રિવીલ કરવાનું. સાદો ભાઈ રિહાઈને જો આમ નોખા બેહીને ખાય. એને કીધું કોઈ ભેગા ખાતા નહીં તમે. રિહાઈને ખાય ઓલા રિહાઈને ખાય. હા તો આગળ ખેતમાં જ રોટલીની ફેદરા કાઢી. હાલો નાસ્તો કરો. રોટલી ને લખણભાઈ ને. હું લખણભાઈ તમે કેમ કઈ બોલતા ને? હું બોલે તો ખાવા બે મને ના પાડી દીધી, હું ખાઈ લેવાનું. તો મિત્રો તડકો હા વધી જશે બરાબર ને 12 વાગી ગયા. 12 વાગી જાય લગભગ. બાઇડન માપવાનું કામ ચાલુ છે. ઓઝાનું તો પૂરું કરી નાખ્યું અમે, ફટાફટ પૂરું કરી નાખ્યું. લખણભાઈ હવે મળાંગો માંડી રહ્યો. હું પાકે લખણભાઈ? બાંગડા. બાંગડા? હા. તાજા કે હુકા? તાજા. તાજા બાંગડા પાકે જ ભાઈ. મસાલો બસાલો કરી નાખ્યો. આ બાંગડાની જો કટાઈ જાય તાકાતવાળું ખાવાનું થાય. પછી બપોરનું છે ને બોટે જવાનું છે અમારે. ને આ જો ઢહડે દોડાવ ઢહડે વાંકા વળતા હતા એટલે તો વાંકા વળતા જાય. હા અમારા માણસો છે ને મિત્રો અહીં બાઇડન માપે છે આ લોકો. હા 2 નંબર જો અહીં 2 ટેકલો વાળી. આને તેડકો બહુ લાગે છે કે હું કાળો થઈ જાઉં, તું રૂપાળો બહુ તેડકો બે સાદોભાઈ નંબર ટેન્ડલ છે ને જો બાઇડન માપે. આ એ ભેહું આવે ભેહું આવે ભેહું જો આવડા બે કેમેરો તો આમ મને તેડકેરું મને નહીં દેખાતું. આને એક આટા મારવા સિવાય કઈ હુસતું કઈ ધંધામાં કયા ધંધામાં. મિત્રો ચાલો બધા જમવા બરાબર. ખાઈ પીને કામ ઉપાડવાનું છે. પેલા તો બધું એવું કામ કર્યું ને એવા કામ કર્યા ને વાત પૂછો. આને કુણા દાંત આવે છે. છોડી છોડી ખાય છે મારો. તો કેલી મુર્ગી, ભાત, ભાંગરાનું શાક ને લક્ષ્મણભાઈ હવે રોટલી ખાય. જો એને બપોરે ભાત ખાય નથી કે બહુ પેટમાં પેટ બહુ બહાર નીકળી ગયું. નાની ઉંમરમાં પેટ બહુ લક્ષ્મણભાઈ બહાર કાઢી દે. નહીં રોટલી નહીં હાલે આપણે. મારે તો પેટ ગળી ગયું. આવું લક્ષ્મણભાઈ મારું કાઢ મારી અંદર ગળી ગયું. આવો કોણા હવે ખબર આવે ને કે તાકાતથી પકાવીને લખણભાઈ એટલે બારું મારું નીકળી જાય. એ લખણભાઈનું ભલે અંદર ગળી જાય. એટલે કસરત કરાવવાની છે લખણભાઈને. ચલો તો રિક્ષા લઈને જાય જ. રિક્ષા આવે બોટવે જાય જ. બોટવે ઓછા ખડકવા. હા તો ખરી બધા લોકો કાઢી ગાણા ત્યાં પરવીન જો બે ટેકની માળે પેલા ખાતા હતા રિક્ષામાં. હો ભાઈ ને જો મિત્રો અહીંયા છે ને નવી બોટું બને. તમારે બનાવવી હોય તો એકાદો ઓર્ડર આપી દઉં. જો મસ્ત મજાની ફાઈબર બને તાકાતવાળા. જો તો કરી હા હું વાદળા લીલા ઘાસ આવે તો આવી જાય બોટે. મિત્રો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છે આપણી બોટ તરફ બરાબર. અહીંયા જોરીઓ બોટ તો જો મફલા. તમારે કોઈને લેવી હોય તો કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા આપણી બોટમાં બરાબર. હવે બાકા શીખી બોલાવાની છે તમને બોટ બતાવું. તો મિત્રો છે ને આ આપણી બોટ છે કાશી વિશ્વનાથ બરાબર. એક આવીને ઓઝોય ખડકી દીધો. હવે સામાન આગળ બહાટી આવવા દેવાનું છે. એટલે સામાન ખડકી દે પછી હું તમને બધું કેબિન ને મશીન ને બધું બતાવવા. લક્ષ્મણભાઈ લહણ ખોલે ડબરાઈને અહીં પૂગી જાય એટલે આ એનું સુરતાન. હા પછી તમને ડિટેલથી બતાવવા. તમને બોટ કેવી લાગી? અમારી બોટ 1 નંબર છે.
તારે ગરમી હે લાદી બાદી ને કમ્પ્લીટ છે આ પીયુપી કરેલું છે આ કેરિંગ આગળ જો પરવીન પછી ઉડાડે જ કે નહીં ભાડ પછી આ પડાય ઉડે તો હા હે બાવળિયામાં ગા બાવળિયામાં તો નહીં થાય કાલે દરિયો છે અહીંયા તો મિત્રો આ ત્યાંડી પછી બોટ આપી પરવીનને બે હલાવ્યું ને બાપાજી કરતા હતા હોગા મારું જબરું લાગે હો ભાઈ હે એક નંબર એક નંબર બોટનું ફેસ રિવીલ હતું થઈ ગયું ભાગે પછી તમને પાછા વિડીયો બતાવશું અમે હા. પછી હાકશું ને પછી પછી તમને તો મશીન બતાવવા કયું મશીન છે આમાં બાપાજી કે બોલાવે તો મિત્રો ફાઇનલી તમને છે ને બોટનું ફેસ રિવીલ કર્યું છે કાલે છે ને બીજો લોગ આવી ગયો ને એ હવે તાકાતવાળો આવી છે બેકલાઇન બધું આવી છે લગભગ મિત્રો આ રીતની કંઈક અમારી બોટ છે બરાબર હવે સાદવભાઈ ને રવિભાઈ બધા હોય ને આ અમારો પ્રવીણનો બેનો રૂમ છે એટલે ભંડારીનો પનો આગળ છે તો હવે અત્યારે ખાવાનું કાઢ્યું તો હવે ખાવા જાય બરાબર હું કંઈક એવી કંઈ ખબર નથી આજતો તો આ લોકો ખાવા બેસી જાય સુલતાન જો લખમણભાઈનું કાંઈ ઘટેરી તાકાતવાળું છે બરાબર ટેન્ડલ અહીં ખાવા બેસી જશ અહીં લખમભાઈ બેસી જશ લખમભાઈ કે તારી થાળી લઈ લે ભાઈ રવિભાઈ બે હું પૈકી આવીશ વેકલા પે કે વેકલા કા લખણભાઈ વેકલા પે કહેવાય ને તો મિત્રો અમે મોટા ભાઈ નીકળી પડ્યા ઠંડા પહેરીને ગરબી 3 દિવસથી રાયા નથી મેચલા ખાઈને જાય ગરબી જોવા માતાજી બિલચુક માફ કરે આ તો હુજ્જો છે વિચાર્યું કે હાલ મને કે હાલ મારા આ સેલો નોરતું છે બરાબર ને અમારા માટે એમ હા કાલ ફિશિંગ નીકળી જવાનું છે બરાબર એટલે આ ગરબી જોઈ આવીએ બરાબર તો મિત્રો અત્યારે આપણે દરિયાકાંઠે ફરવા નીકળ્યા છે બરાબર ને આજે વિડીયોનો એન્ડ કર્યો ને કારણ કે બહુ મોડું થઈ ગયું હતું બરાબર એટલે ગરબી જોઈ આવ્યા ને હવે આજે છે ને મિત્રો બરફ ડીઝલ બધું લઈ લીધું ને વાયરું માપવાના રહ્યા છે અત્યારે માપીને હવે ફિશિંગ નીકળી જાવું પછી હવે દરિયાના વિડીયો બનાવ્યું તો વિડીયો તમને પાસે જોવાની મજા આવી તો ફોલો સબસ્ક્રાઈબ કરી રાખજો બરાબર બાકી તો જય શ્રી રામ જય હિન્દ જય ભારત